કે વેળાયો છે ના વાજાની માં મેં શુમરાની માતા મજા બોલતી છું લે ભાઈ બોલું એટલું બનાવવા વાળી છે મારું ભોખેલું મારી બત્રીસ છે બોલેલું કોઈ દાડું કોઈ પડતું નહીં સભાવાળો મારો ભગવાન કે છે ભગત હું માતા બોલી રહ્યો છું એક દાડું રાતના બાયડીને હેરાન કરી જાતે હા આ શું છે ના તમને શું કર્યું હે માથે ચડી ગઈ હતી મારો ભગવાન એવું કે ચાલ્યા હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં જેવું બોલતો છું એ બાયડી નથી છોડવેલ હતી બજાર જ્યાં તક મીઠાઈ લઈ આવ્યા હતા બજાર જ્યાં તક મીઠાઈ લઈ આવ્યા હતા યાદ છે હે માથે સડી એના 4 દાડા પહેલા બોલ યાદ છે તમે 12 હતા એકલા ઘેર હતા એકલા રોધીને કોઈ ગાતું જ નહીં ભાઈ મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું ઈરી ભાઈ છોડવે ને છોડવે અને એ છોડવેલ અહીંયા ફરે છે એ ખરું છે પણ બાદ નહીં છે પણ અહીંયા આવીને વસી પ્રિય છે તમે જો અહીંયા હારે આવે છે તમે સુરત જાઓ સુરત આવશે તમે હમી જાઓ તમે આવશે જાજુ કહેતી ના હે એક શેપર ફેરવી અને કોઈ વડલે જઈને બોધી નાખજો તો જો વળી નહીં આવે મંજી આટલું કરજો જો મજા ના કરી આલું મારું નામ માતા નહીં લે શેપર ફેરવીને બહાર બોલજો આવ્યું એ તો હું આવ્યું માતા તો હું અહીંથી આરવો મિલવા દઉં છું આટલું કરજો ખાલી અને આગળની દીકરાને બાધા લેલી છે બોલવાની નો પડવાની એ રેડી થઈ જાય પછી બીજા જીવનું કરવું છે અને એ નેકળ છે જોગીની જમાતની માતા નેકળ છે કાળકા સભાવાળો મંજી એ વેળાએ મોસન ના વાજાની મો મે શુમરાની માતા બોલતી સુને આ બાપજી નો ચેલો છે અને બાપજીએ ચેપિયા ઘડી માતા લેલી છે પસા મંજી ગોમમાં જગન્નાથ બાપજીએ ભંડારો કર્યો લે ભંડારો કર્યો અને આ ગુભારે બાપજી પૈસા ના આલ્યા લે ભાઈ દશરથ પૈસા નો આલ્યા બાપજી રીશે મળી ગોમ છોડીને જાતા રહ્યા ભાઈ તમે સેવક બન્યા તો તમારી પેલી ફરજ આવે ભેળા થઈને ભંડારો કરવાની અને બાપસી રીશે બનીને જાતા રહ્યા બીજી જગ્યાએ જઈને દેવગતિ થઈ ગયા અને સમાધિ ગોમમાં હાલવા નો હાલી આવું મુશીન ભોળી માતા કોસું હીરો વખો નકોત દશરથ મારું નામ માતા ની લે આમાં હું નિસ્વાર્થ છું આ બાબતમાં હું નિસ્વાર્થ છું આખું ગામ છે પણ હું નિસ્વાર્થ છું હે હવે તમને જે દેખાય તારે હું સિદ્ધપુર નોકરી કરતો હું તારે સભાવાળો મારો ભગવાન કે છે તમે નિસ્વાર્થ સાચા તમે ગુનેગારે નહીં પણ તમે બાપજીના ચેલા તો તમારા બાપજીને ગોમત લાવાતા હે મારો ભૂવો છે રાધનપુરમાં લાઈક મંજીને ફોન કરે કે મંજી મારો ભૂવો આવે છે
સમીમદાર છગનને ફોન કરે કે આવે છે, પોધી તો ઉમરાજ દશરથને ફોન કરે. હે તો બાપજીના તમે ચેલા દો, બાપજીની તમે એની આજ્ઞાનું પાલન તમારે કરવું છે. સભાવાળો મારો ભગવાન કે છે મુસલના વાજાની માં મેરી શુમરાની માતા બોલતી છે. ભાઈ આ છોકરો તારો બોલતો થઈ જાય ને ભળતો થાય તો વાત્ય ગાતે તારી બાપજીની સમાધિ છે ને અહીંયાથી જોત તારે ગોમ લાવી. સમાધિ માટે અમે તૈયાર હતા પણ ગામને ના પાડી કે ના શું બોલી તારી તો વીતી ગયેલી તો વાતો કરે. હું તો આગળનો ભોખવા વાળી છું, પાછળનો ભોખવા વાળી છું. એ જગત ઓમનમ નહીં નમતો લે પણ તારો છોકરો બોલતો થાય, ઓભળતો થાય, બાપજીની જોત તારે વાત્ય ગાતે ડોલે ડીજે નગારે હંગાત તારે લાવી અને તારે તારી જગ્યામાં બાપજીની સમાધિ કરવી. હું મોરે હું મોરે તો કદાચ એ કે ઉમર ઢોકળો આવવાનો મારું નામ માતા ને લે બાપજી તો દાતરે પણ કુંભારાના માટે મેં 100 રૂપિયા લે. કુંભારાના માટે મેં 100 રૂપિયા અને ચોધીની 3 મૂર્તિઓ લઈ ગયા હવા 2.5 કિલો ચોરી લઈ જાય, ગોમના 4 મંદિર તૂટી જાય, ચોર લઈ જાય, હાથ પતો ન થાય આયો તો એ કુંભાર શું મનાડા વળાય સમજે. મુસલના વાદાની હું અમીર શુમરાની માતા સોલ્યા, હું કકુના વલોણાની સધી સોલ્યા કે ઈયન જેરે ઢોકળા ન થાય તો મને માતા કોણ મળશે. તારું કોમ થાય એટલે તારું મોરે થાવું. બોય વહીવટ તારો ભાઈ કરે છે. બોલ બોલ થઈ જાય શોર્ટ નોકતો બેન સંકલ્પ કર્યો બાપજી તમને ગોમો મારે લાવવા છે. મારી છે પણ મારી ગથારમાં જગ્યા લે. હવે તમને બધું ડાયું થાય ને ડાયું કરી આલે પોલીસ લેખ ખોલ્યો છે, ડાયું કરી આલે લે. બોલ બે હે શેમાં નોકરી છે? આર્મી નોકરી છે. પથરીનું ઓપરેશન કરાવીને પાછી પથરીયું છે. ગોગો પૂજ્યો છે તો બે આયા હે એટલે સંડાસ બાથરૂમ હોમાઓમાં છે. ગોગો સંડાસ હોમણારી ગોગાનો હમણાં બે આવ્યો છે. કાં તો સંડાસ પડે કાં ગોગાને સાઈડ કરે. બોલ 2 કરોડમાં છે ખરું છે. સંડાસનો કૂવો છો ગોગાના મઠથી કેટલો છે? 5 ફૂટ 5 ફૂટ છે. કાં તો ગોગો ખસાય કાં સંડાસ ખસાય. હે વાત થયેલી છે તમારે કે આ ગોગો ને સંડાસ કંકના છે એટલે વખવા આવે છે ને નમૂને તેના મુજબ ઘણી નમૂને એટલા દાતા તમે વખો વર્યો છે હાથે કરી ભાઈ. તમ કે વગર પૂછે ઉત્તર હલવા વાળી માતા સુતન કીધું કે સંડાસ બાથરૂમ ને ગોગાનું મડચો આટલે ગોગો બેઠો હોય સંડાસ બાથરૂમ બસમાં કૂવો છે. ગોગો 2 ચમચો ગોગાના નેસે થળમ પડી જશે. બસ કે તું પથરીની પથરા થાય આર્યું કઈ જીસીબી લઈને પાડી નો નવું બનાય
જા બે પથરીઓ મટી જાય ને વગર ઓપરેશન રિપોર્ટ નીલ થઈ જાય તો તને કીધું ભાઈ તને કહું છું કાં તો સંડાસ બાથરૂમ પાડવું પડશે કાં ગોગાન ખસાવવું પડશે હે તો ગોગાનું મંદિર કઈ હાલ તો ઓટલો છે વ્યવસ્થિત કઈ સારું મોટું બને પગાર 80,000 લાખ રૂપિયા તો છોકરો કમાતો જ છે ભાઈ 2 લાખ વાપરી નો મંદિર શું હોતો છે જમ ક્ષેત્ર નહીં આગળ જગ્યા નહીં રોડ આવ્યો સાઈડમાં તો જગ્યા વેચાતી લઈ લે પ્લોટ પડ્યા વેચાતી લઈ લે હા એ કર તો બધું મટી જાય નકર વખો રહે હે અને આજે તાપીને વખો આવવાનો તો બાકી છે તને કીધું ચોખ્ખું બોલે ગોળ ગોળ ફેરવાવાળી વાત મારા કન નહીં બોલ ભાઈ એકવાર હું લઈ આવજો ધીર નહીં કશું વખો હોય છે તાથી આવીશ તું તારું કરે બોલ આ ગોગા વાળો કરો તમારે બધી હકાઈ શું આગળ હા શું થતું હગાનો છોકરાને હગાનો છોકરો છો હું આવેલો એક વાર બરાબર બંધ કરાવી છે ના પાડ્યો ના કહેવાનું હગું થઈ જાય આ ચૈત્ર વૈશાખ પૂરો થતો તો થઈ જાય માતા કે કરવું એ તમારે પૂરું કરવાનું બાકી વૈશાખ મહિનો આવતા હગું કરાંગ ગઈ મારી માતા દારૂ પીવે પીતો હતો ને બસમો પીતો કોઈ દાડો થોડો કે મારો ઈશ્વર કે હશે વેળાઈ જેવું પૂછું જ્યાં પેટનો વખો મટી જાય દુઃખ મટી જાય દારૂ વળીને અડતો નહીં હરી મનોમન માતાજી પ્રસાદમાં જે વખો મટી જાય આશીર્વાદ નીકળી જાય ચિંતા શું બસ શું નામ સર કશું સેવા બે અગરબત્તી ચાલુ કરી મા ઉપર ટેક રાખ મનોમન છે તાલે મન તાલે મટી જાય હારું લે રેડી છે હે હા પૂછો કોણ છે પૂછો બોલવા માટે કમ્પ્લીટ થઈ ગયા એટલે માતા કે કરું બે અગરબત્તી ચાલુ કરી માના કરે અને મનોમન ટેક લે પકડીને પૂછો આખરે પૂછો નથી પૂછતા એટલો તો વખો છે મગજ નો છે માતા છે ભાઈ તું મોબાઈલ તું જેરું ધૂણતું હોત તારું મોબાઈલ કોણ માતા છે તું હે ઝાપડી છે ઝાપડી હોતે કાકોટો કરજી ભાઈ
શું છે મળી તું આપણી પણ દખાવાળી માતાઓ નહીં કાકો તો કઈ સારું બંધ થઈ જાય માતાઓ બંધ થઈ જાય છેલ્લા ટાઈમથી ધોણ્યા છે હે ગરદણી જો તમે શું કીધું તું માતાએ આપણે આશી પાછી ધોવા ચમાઈ રેડી થઈ જાય બોલો પછી પે હા શું થાય બોલો બકરો ચડાવો છો છેલ્લા બકરા ચડાવે 12 મહિને કેટલા બકરા ચડાવો નોરતમાં પેલું તો આ બકરા વાળું બંધ કરી ગયો અને બકરાના જે પૈસા હોય એ લાડુ લાઈને છોકરાને જમાડી ગયો તમે પાપેડો બંધ કરી દો તો બધું રાગે થાય ભાઈ રેડી થઈ જાય બકરા બંધ કરી દો અને માતા લેતી હોય બધો માતા હતા કલાકનો ટાઈમ આલો માતા કે લેવો તા ઉભો હાથ ફેરવીને ઓમ માથે બકરો ઓમ થાય એટલે તો કે દી ચાલે છે નહીં તે ખાજ આવતી હોય મારો ભાઈ હું ઊંધો ઓમ વાત કહીશ હે શેનો લઈ લે એટલે બકરો પડી જાય હું નહીં માનતો હું તાર મઠને હોમે બોલ તાર માતા કે આ બકરો લે આપણે બે બકરા લાવશું એક તારે મૂકવાનો એક હું છે તારી શક્તિ હોય તારો પાવર અને તારી માતાનો પાવર માતા તું લે બકરો મૂકું છું અને હું એમ કોઈ માતા લેતી હોય ને બકરાને મારવાની જરૂર નહીં તું 10 મિનિટ તું ઉભો રાખે તમે કાપો છો અને હું એમ છૂટો મેલું તો મારી આ ઉભો બકરો 10 મિનિટ ચાલી થઈ 11મી મિનિટમાં હું પાછો તળી ના લ્યો ત્રીજી મિનિટે બકરો પડી જાય હાથે ઉભો મરી જાય એનો લીધો કહેવાય પછી પેલું તારી ઓળવાઈને કાપી નો કોઈ ચોટ લે સમજે મારે એવું નહીં ઘણી જગ્યાએ બતાવવું છે બકરાય ચડાવે પણ ચડાવવા વાળી વાત નહીં એને હોમે બેહાડું જો માતાને લીધો તો આથી બકરો બન આ બકરો બોજે માતાને મળપાય હાથે મરી જાય લીધો કહેવાય તું મારે તો એ તો તે માર્યો ગણાય ને મારે તો એ શીખાતું લે છે પણ કેવો કાળી ચૌદસ શમશેરમાં ઉભો રાખવાનો 5 મિનિટે બકરો મરી જાય અડધી કલાક બેવાનું પાછો જીવતો થાય તો ગણી પાછો લે આવી રીતે નરેલો પાછો બેઠો કરે બાપ દાદા તાલ્યું તો વખત છે બે છોકરા લે એકાદા છોકરાને મનતા કરો કે મારી એક સડાઈ નોખશું તમે માતા રાજી થઈ જાય ને કે મારા બેટા છોકરો મને સડાયો છે ચમ રાજી ના થાય બકરું બાપડું બોલે નહીં પૂરું પાડી ગયા તો વાઘની મનતા કરો મારી વાઘ વધે રે આ રહ્યા જુનાગઢમાં ગણાય આ રહ્યા મેડીને બકડો સડે તો અંબાની વાઘે સડાવવો પડે બધું પાપ છે ગરુડ પુરાણ ની અંદર શાશ્વત પુરાણ શિવ પુરાણ ની અંદર તમે કોઈ જીવની હત્યા કરો છો
એ પાપ છે. બલી છે ને કહેવાય કંઠિયા કરતા કંઠિયા એને મોટાના અવાજ માટે કરતા. હા, બલી કેને કહેવાય? જ્યારે બ્રહ્મદેવ આ સૃષ્ટિનું સર્જન કર્યું, શિવે આ સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ આ સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે તામસિક દેવી છે, તામસિક ની અંદર 10 વિદ્યા, માં તારા, માં છિન્નમસ્તા, માં બગલામુખી, કામાખ્યા, માં ભદ્રકાલી, આ જે 10 વિદ્યા છે આ બલી લે. અને બલીને બીજી રૂપનું અપનાવવા માટે એનું બીજું એમ નામ આલ્યું છે કોળું. કોળું વાઢો એટલે મોણા વાઢ્યા બરોબર ગણે. બલીનો એનો બી ઉપયોગ થાય. ત્રીજી વસ્તુ છે શ્રીફળ. શ્રીફળ જે આપણે પ્રસાદમાં ધરાઈએ શ્રીફળ એ બલીના રૂપમાં ઉપયોગ થાય. ચોથું છે લીંબુ, એ બલીના ઉપયોગમાં થાય. આ 4 વસ્તુથી બલી થાય. જીવાલવાની જરૂર નહીં. બકરો લાવે કોણ કાપીને જ ચડાઈ ગયો, લોહી જોવે છે ને ઈ થાય. બાકી હાલ તો ઠીક છે, પાછળની પેઢી તમે જોજો વખા બેઠાઈ જા, ચીડ્યું વળી જા, ઘણા કે છે વાત. તમારી નાતના છોકરાને 2 કિડની ફેલ થઈ ગઈ, કીધું બકરો બન કે ભોજ તમે આ રેડી કરી આલો, બકરા થી બન કિડની રેડી થઈ ગઈ. પછી એ જઈને દોઢ થયો, કીધું બકરો ચડાયો, એમ છોકરો ચડી જાય કે એવા તો છે ભોવાય એમ છે જોયા. એ લાઈન વધેરો બેચારો છોકરો મરી ગયો. વળી મતો અમુક બકરો તો જો બકરો ટુકડો જ આવવા ન થતા. બોલ દેવની વર્તી નહીં ભાઈ, પાપેડો બંધ કરી ગયો, બધું રેડી થઈ જાય. કેટલા સોરી છે 31 જે તું ચડાવતો તો માતાએ મોમ બસાઈ નો છે, પણ માતાએ બસાઈ ન છે. મોઈન બકરાની મોનતા હોય ને માતા લઈ આલે ભાઈ. 31 બારોબાર લાતા ને કે ચોરી બોમ્બનો છે. અને તારો તો 3 દાડે ઘેર માતા ધોનાર તો આ બંધ કરે તો બકરા તાર પાછા લઈ આવે, તું વરે પાછળ બોકડા ચડાવી છે. ઝાપડી મનતા મોની જા એ માં ઝાપડી સોર પડી આવી, માતા સોર પડી આવી. ઘેર આવે છે કેવા મેં સોરી સેક્રેટરી બાપુ બકરા ચડાવવા ચડાવતા તો છો ચડાવો કે નહીં ચડાવતા? એટલે ઘેરે લાવતા